નિકોલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 17 વર્ષનું સગીર અભ્યાસ કરતો હતો। તે સમયે પડોશી વૃદ્ધ ગાળો બોલતા હતા। આ દરમિયાન સગીરની માતા અને વૃદ્ધ વચ્ચે બોલાચાલી થતા વૃદ્ધ લોખંડની સ્ટીક લઈને સગીર અને મહિલાને મારવા લાગ્યા હતા। ત્યારે મહિલા અને સગીરે પણ વૃદ્ધને માર્યા હતા। મારામારી દરમિયાન વૃદ્ધ મહિલા પર પડ્યા હતા। મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મહિલાએ વૃદ્ધ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ રહી છે। ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રક ભરીને ઉમટ્યા હતા। રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા। આદિવાસી નેતાઓએ કહ્યું હતું કે 1-2 લાખથી કંઈ નહીં થાય, આપણે ડેમ જોઈતો જ નથી। તો તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેળા માટે 43 પ્લોટમાં 2.30 લાખ ચોરસ ફૂટની જગ્યા ફાળવવામાં આવી છે, જ્યારે વાહનોની સુવિધા માટે 2 લાખ ચોરસ ફૂટનું પાર્કિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે। હાલમાં પરફોર્મન્સ લાયસન્સ ન મળ્યું હોવાથી મેળો શરૂ થયો નથી। આગામી એકાદ દિવસમાં મેળો શરૂ થવાની શક્યતા છે। માતેલા સાંઢની જેમ પ્રતિબંધિત સમયમાં પણ દોડતા સિમેન્ટ કોન્ક્રીટના ડમ્પરે એકને કચડી નાખ્યા બાદ હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ભારે વાહનો પર હાથ ધરેલી દંડાત્મક કાર્યવાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના જ વાહનો નિયમ વિરુદ્ધ ચાલતા ઝડપાયા છે। શહેરમાં કચરો ઉઠાવતી અને તેને ડિસ્પોઝલ સાઇટ સુધી પહોંચાડતી કચરા ગાડીઓની નંબર પ્લેટ સહિતની ખામીઓ મળી આવી હતી। આ સાથે એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મનપાના જ 20 વાહન ડિટેઇન કરી લીધા હતા। આ 20 વાહનમાં 2 સિટી બસનો પણ સમાવેશ થાય છે। રાજકોટના લોકમેળાને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં સ્વચ્છતા જાળવવા માટે 260 સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે। આ લોકમેળો પૂર્ણ થયા બાદ વધારાના 5 દિવસ સુધી સફાઈ કરાશે, જેમાં કચરાના નિકાલ માટે 2 જેસીબી, 4 ડમ્પર અને 10 મિની ટીપર વાન કામે લગાડવામાં આવી છે। જોકે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ તેમાં સફાઈની જવાબદારી મહાનગરપાલિકાને સોંપવામાં આવતી હોય છે। ત્યારે લોકમેળામાં 100 ટન કચરો નીકળે તેવા અંદાજ સાથે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે। કચ્છ જિલ્લામાં આજે વરસાદી માહોલ સર્જાયો છે। ભુજ શહેરમાં ઝરમર છાંટા પડ્યા હતા। લખપત તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા। લખપત તાલુકાના દયાપર, દોલતપર, નાની વિરાણી, બીટિયારી, સુભાષપર અને આશાલડી સહિતના ગામોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું। આ વર્ષે કચ્છમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો નોંધાયો છે। ગત વર્ષે 7મ-8મના દિવસોમાં લખપત તાલુકામાં અતિભારે વરસાદ થયો હતો। ત્યારબાદ ભેદી બીમારી પણ ફેલાઈ હતી। હવામાન વિભાગે જિલ્લામાં વધુ વરસાદની આગાહી કરી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં વાલિયામાં અંત્યોદય કાર્ડ ધારકોના હકોની રક્ષા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી પ્રભાત જીનથી મામલતદાર કચેરી સુધી નીકળી હતી। રેલીમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં અંત્યોદય કાર્ડ ધારકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજય વસાવા, મનીષ વસાવા જેવા જિલ્લા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાગબારા તાલુકા પ્રમુખ સુરેશ વસાવા, નેત્રંગ તાલુકા પ્રમુખ સુરેન્દ્ર વસાવા, વિપુલ વસાવા અને ઝઘડિયાના ચકા પટેલ, કેવી પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। પાટણ નેત્રા રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ડેર ગામથી આવી રહેલી ઇકો કાર વચ્ચે નેત્રા ગામ નજીક સામસામે ટક્કર થઈ હતી। અકસ્માતમાં ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મૃતક ડેર ગામના ગિરિરાજસિંહ રામસિંહ દરબાર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની તીવ્રતા એટલી બધી હતી કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। વડોદરા
શહેરમાં આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનો કડક અમલ કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા પોલીસ ભવન ખાતે હેલ્મેટ બાબતે જનજાગૃતિ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને હેલ્મેટના વેચાણ કરતા તેમજ ટુ વ્હીલરના વેપારીઓ સાથે મીટિંગ યોજી અને હેલ્મેટ અંગે સૂચનાઓ આપી હતી, જેમાં બાઇક શોરૂમના સંચાલકોને બાઇકની સાથે 2 હેલ્મેટ આપવાની સૂચના આપી છે. અમરેલી એલસીબીએ વેલ માછલીની કિંમતી એમ્બરગ્રીસ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વીએમ કોલાદરાની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આરોપીઓમાં તળાજાના જૂના રાજપરા ગામના કિશન ભૂપતભાઈ બારૈયા અને દિનેશ સડાભાઈ ડોડાસિયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 2.910 કિલોગ્રામ એમ્બરગ્રીસના 3 ટુકડા મળી આવ્યા છે. આ એમ્બરગ્રીસની કિંમત ₹2.91 કરોડ આંકવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓને આ એમ્બરગ્રીસ તળાજા તાલુકાના રાજપરા ગોપનાથના દરિયા કિનારેથી માછીમારી દરમિયાન મળી આવી હતી. તેઓ આ કિંમતી પદાર્થના વેચાણ માટે ગ્રાહકોની શોધમાં હતા.